હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગીતાઝ હેલ્ધી કિચન। આજે આપણે બનાવીશું ભરેલા વઢવાણી મરચાંની સબ્જી, જે ખૂબ જ સ્પાઇસી અને ટેસ્ટી બને છે। વઢવાણી મરચાંની સબ્જી બનાવવા માટે આપણે 250 ગ્રામ વઢવાણી મરચાં લઈશું। તમે કોઈ પણ મોળા મરચાં લઈ શકો છો। હવે મસાલો બનાવવા માટે આપણે એક કઢાઈની અંદર 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું। આપણે તેની અંદર 1 નાની વાડકી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને તેને લાઇટ ગુલાબી થાય ત્યાં સુધી શેકીશું। તમે ચણાના લોટની બદલે મોળા ગાંઠિયા અથવા તો મોળી પાપડીને પણ ક્રશ કરીને લઈ શકો છો। બેસન શેકાઈ જાય ત્યારબાદ આપણે તેને એક પ્લેટની અંદર ઠંડુ કરી લઈશું। હવે આપણે તેમાં 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું। 1 ટેબલસ્પૂન ગરમ મસાલો એડ કરીશું। 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું। 1/4 ટેબલસ્પૂન હળદર પાવડર એડ કરીશું। 1 ટીસ્પૂન અજમો એડ કરીશું। 1 ટેબલસ્પૂન તલ એડ કરીશું। 3 ટેબલસ્પૂન ખાંડ એડ કરીશું। 2 ટેબલસ્પૂન કોપરાનું છીણ એડ કરીશું। 2 ટેબલસ્પૂન સિંગદાણાનો ભૂકો એડ કરીશું। 1/2 ટીસ્પૂન મીઠું એડ કરીશું। હવે આ બધો મસાલો આપણે બરાબર મિક્સ કરી લઈશું। આ મસાલો તમે કોઈ પણ સબ્જી ભરવા માટે ઉપયોગમાં લઈ શકો છો। મસાલો રેડી થઈ જાય ત્યારબાદ આપણે વઢવાણી મરચાંને ચીરા લગાવી અને તેમાંથી બિયા કાઢી લઈશું। બધા મરચાંને આપણે મસાલો ભળી અને રેડી કરી લઈશું। હવે આપણે એક કઢાઈની અંદર 3 થી 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકીશું। તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 ટેબલસ્પૂન રાઈ એડ કરીશું। રાઈ બરાબર ફૂટી જાય ત્યારબાદ આપણે તેની અંદર વઢવાણી મરચાં એડ કરીશું। મરચાં એડ કર્યા પછી તેને બરાબર હલાવી લઈશું અને આપણે ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ સુધી થવા દઈશું। એક મિનિટ પછી ઢાંકણ ખોલી અને હલાવી લઈશું। તે જ પ્રમાણે ફરીથી ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ ફરીથી રહેવા દઈશું અને ઢાંકણ ખોલી લઈશું। 2 મિનિટ સુધી આપણે ઢાંકણ ઢાંકીને થવા દીધા પછી હવે આપણે ઢાંકણ ઢાંકવાનું નથી અને ઢાંકણ ઢાંક્યા વગર જ 3 થી 4 મિનિટ સુધી આપણે મરચાંને શેકાવા દઈશું। જરૂર લાગે તો આપણે વચ્ચે 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। મરચાંને આપણે થોડી વારે હલાવતા રહીશું જેથી તે નીચેથી દાજી જાય નહીં। હવે આપણે વધેલા મસાલામાંથી 1 ટેબલસ્પૂન મસાલો મરચાંમાં એડ કરી
અને 1 મિનિટ સુધી તેને બરાબર સાતળી લઈશું. તમે જોઈ શકો છો મોંમાં પાણી આવે તેવા મરચાંની સબ્જી રેડી થઈ ગઈ છે. તો રેડી છે ભરેલા વઢવાણી મરચાંની સબ્જી, જે ખૂબ જ સ્પાઇસી અને ચટપટી બને છે. તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.